સાવ ગમાર જેવો છે. તારા મા બાપે તને કંઈ શીખવું જ નથી. મારા પુત્રનું બરાબર ધ્યાન રાખજે, એને કંઈ થવું ન જોઈએ. ધ્યાન રાખજે, સમજો તું આ વાત? એક ગામડામાં એક ગરીબ પરિવાર રહે, આર્થિક રીતે ખૂબ જ પાયમાલ. ગામની એક ગંદી શેરીમાં એક નાનું ઝૂંપડું, તેમાં 4 દીકરા અને પતિ પત્ની સાથે પરિવાર રહેતો હતો. તે શેરીની આગળની શેરીમાં ધનવાનોના ઘર, તેમાંથી માતા અરવિંદ શેઠના રે કચરા પોતે કરવા જાય ત્યારે નાના પુત્ર વિકાસને સાથે લેતા જાય. એક સાંજે અરવિંદ શેઠે તેમની પત્નીને કહ્યું, ઠાણી, આપણે ખૂબ જ ધનવાન છીએ, પૈસા ટકાની બાબતે કોઈ પણ વાતનું દુઃખ નથી, પરંતુ આપણા ઘરમાં હજી કોઈ દીકરી કે દીકરો નથી. તેની મને ખૂબ જ ચિંતા થાય છે. શેઠ, જે માતાની કુખે બાળક ના જન્મે તે માં અભાગણી કહેવાય. તેથી હું મારી જાતને અભાગણી ગણું છું. ઠાણી, હવે આપણે ક્યાંકથી કોઈક બાળકને દત્તક લઈ લઈએ. વૃદ્ધ થઈશું તો આપણે કોઈકના સહારાની જરૂર તો પડશે જ. તો હવે આપણે ઝડપથી આ બાબતે વિચારવું જોઈએ. હા, તમે સાચું કહો છો. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો છે. આપણા ઘરે જે શાંતા નામની કામવાળી બાઈ આવે છે, તેમનો પુત્ર વિકાસ કેટલો સુંદર છે. આપણે તેમને થોડાક પૈસા આપી દઈએ અને તેને દત્તક લઈ લઈએ તો કેવું રહે? શાંતાબેન, તમારે 4 દીકરા છે. તમે જુઓ છો, અમારા લગ્નને 15 વર્ષ થયા, હજુ બાળક નથી થયું. તેથી શેઠને ખૂબ જ ચિંતા રહે છે. આ વિકાસ ખૂબ જ સુંદર છે, તો અમને દત્તક આપો. અમે તમને મોં માંગ્યા રૂપિયા આપશું. હું સાંજે મારા ધણીને વાત કરીશ. તું એની માં છે. જો તને આ નિર્ણય યોગ્ય લાગતો હોય તો મારી ક્યાં ના છે? આમ પણ મેં હમણાં એક જગ્યાએથી 5 લાખ રૂપિયા ઉછીના લાવ્યા છે. તેઓ પૈસા લેવા માટે સતત મને હેરાન કરે છે. તો આપણે વિકાસને શેઠને આપીને 5 લાખ રૂપિયા લઈ લઈએ, જેથી આપણું દેવું પણ પૂરું થઈ જાય. 2-3 દિવસમાં વિકાસને શાંતાબેને અરવિંદ શેઠને 7 લાખ રૂપિયામાં દત્તક આપી દીધો. 2 વર્ષ થયા ત્યાં એક દિવસ અરવિંદ શેઠને ત્યાં એક જ્યોતિષ મહારાજ આવ્યા અને તેમણે શેઠાણીને કહ્યું, એકાદ વર્ષમાં જ એક દીકરાની માં બનશો. આ સાંભળીને ખૂબ જ આનંદ થયો મહારાજ. સાચે 1 વર્ષ બાદ અરવિંદ શેઠને ત્યાં રત્ન જેવો દીકરો અવતર્યો અને ઘરમાં પારણું બંધાણું. તેથી તેઓ તો ખૂબ જ ખુશ થઈ ગયા. શેઠના ઘરે દીકરો આવ્યો હોવાથી હવે દત્તક લીધેલા પુત્ર વિકાસને શેઠાણી હેરાન કરવા લાગ્યા. સાવ ગમાર જેવો છે. તારા મા બાપે તને કંઈ શીખવું જ નથી. મારા પુત્રનું બરાબર ધ્યાન રાખજે, એને કંઈ થવું ન જોઈએ. ધ્યાન રાખજે, સમજો તું આ વાત? શેઠ પણ હવે કઈ નવી વસ્તુઓ લાવતા ન હતા અને સતત તેની જોડે કામ કરાવતા હતા. 20 વર્ષના વિકાસ એ 3-4 વર્ષ સતત શેઠ અને શેઠાણીનો ત્રાસ વેઠ્યો. તેથી હવે તેણે ઘર છોડીને ચાલ્યા જવાનું વિચાર્યું. એક રાત્રે તે ઘરેથી નીકળી ગયો. બીજા દિવસે સવારે નર્મદા નદીના તટે આવી નિરાશ થઈને બેઠો હતો. તું કઈક ઊંડી ચિંતામાં લાગે છે. સંસારી જીવન છે, આવી ચિંતાઓ તો રહેવાની. તમે સાધુ છો, તમને આ બધી કઈ ખબર ના પડે. તમે અહીંથી ચાલ્યા જાઓ, મને પ્રશ્ન ના કરો. હું તને મારા આશ્રમ લઈ જઈશ. ત્યાં તારા બધા જ દુઃખો દૂર થઈ જશે. યોગી, તમે આશ્રમ જઈ પછી મારા માતા પિતાનો સંપર્ક કરશો. તેથી તમે મારા માતા પિતા જોડે મોકલશો, જે મને મંજૂર નથી. તેથી આપ અહીંથી ચાલ્યા જાઓ. હું મારો રસ્તો જાતે ગોતી લઈશ. મને તમારી કોઈ પણ મદદની જરૂર નથી. દીકરા, તું એકવાર મારી સાથે ચાલતો ખરી. તારે મરજી હોય તો 1-2 દિવસ રહેજે. બાકી હું ક્યારેય તને પરિવાર પાસે નહીં. યોગી, હું તમને ભગવાન બરાબર ગણીને હું તમારી સાથે ચાલું છું. હું વચન આપું છું કે ક્યારેય હું તને આપેલો મારો વિશ્વાસ નહીં તોડું. આ વચન હંમેશા મારી વાણી અને મારા હૃદયમાં અટલ રહેશે. તું નિશ્ચિંત રહે. આ દુનિયામાં માણસ એક જ એવો પ્રાણી છે જે ખૂબ જ સ્વાર્થી છે. હંમેશા પોતાની જરૂરિયાતો અને સ્વાર્થ પાછળ આંધળો થઈને દોડે છે.